તો કેમ છો ગલે જાઓ તો તમારું સ્વાગત છે આપણા પહેલા બ્લોગ ની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો હમણાં 8-9 મહિનાથી આપણા યુટ્યુબ ચેનલ ઉપર નહોતા બ્લોગ આવતા, નહોતા શોર્ટ્સ વિડીયો આવતા, પણ હવે આપણે ધીમે ધીમે પાછું ચાલુ કરવાનું હોય. વચમાં આપણે કામમાં જ એટલે યુટ્યુબને હવે મૂકી જ દીધું હતું આપણે. અને અત્યારે વાગી ગયા એ 3:30 જેવું થયું છે ને આપણે દોસ્તા આવે ને હમણાં આપણે ગામમાં કંઈક કામ પતાવવા જવાનું છે. ત્યાંથી આપણો પ્લેન સીધો ખોડલધામ જવાનો. તો બહીને રહેજો આપણા બ્લોગ ની અંદર. 2 hours later. આપણો મિત્ર આવી ગયો. રામ રામ. જવું શું કરવું? જવાનું? ચાલો મિત્રો જાય છે અમે ખોડલધામ. હવે જવા દઈએ. પણ ખોડલધામમાં જેવું થયું ને કે અહીંયા જાત્રાની 5-6 બસો ને પ્રવાસની 2-3 બસો આવી. ત્યાં પગ મૂકવાની જગ્યા નથી. અત્યારે માંડ પાછા નીકળીને આવ્યા. તો શું કરવું? એટલે ઘર બાજુ ખચકાવે શું કરવું? અભી મજા આયેગા ના. તો વિજલો એમ કે ખંભાળીને ગુફા તો ખુલી છે ને અત્યારે ખુલી. મિત્રો પૂગી ગયા આપણે ખંભા લીલાની ગુફાએ. અને આ ગુફા જેતપુરની આજુબાજુ ને એ લોકોને ખબર છે આ ગુફા વિશે. બાકી મોસ્ટ ઓફ જેતપુરના નવરી બજારો અહીંયા તમને દેખાય છે, બીજું કઈ નું હોય. તો અહીંયા થોડાક આપણે કામ કરી એટલા 200-300 ગ્રામ ફોટા પાડી લઈ પછી જાય. 200-300 ગ્રામ ફોટા પાડી લઈ. હવે તો આવી મિત્રો અહીંયા ક્યાંક ગુફા ને હાલતા માણા આવતા હોય અહીંયા. હજી આગળ એ પણ ત્યાં જવા નથી દેતા. તો મિત્રો આ હે આ બધી ગુફા. આ ગુફા તે લગભગ અંદાજે અહીંયા બધા લખ્યું હતું આગળ કહેતા હતા કે 1-2 હજાર વર્ષ જૂની ગુફા હોય ને માણા બધે ફરવા જેવું કરી નાખ્યું હોય લોકોને. પેલા હાવ ખંડર હતું, સૌથી પેલામાં આવતા ને તે હાવ ખંડર હતું. કાબીલા મિત્રો 200-300 ગ્રામ શું થાય છે? શું થાય તો વાંધો મિત્રો 200-300 ગ્રામ ફોટા પાડી લીધા ને હવે ઘર બાજુ ખચકાવ્યું. શું ઘરે જવાનું ભાગી ઘર બાજુ બીજું શું કોઈ હે ને 2 જ વૈધા છે. હવે મિત્રો હવે અમે ઘર બાજુ ખચકાવી અને મસ્ત મજાના લોકેશન ઉપર અમે આવ્યા હતા. ગાડી અમારી આમ ઠેઠ પડી. હવે ત્યાં લગીને હાલીને જવાનું છે. એ ઉભો રે હાલો જ જાય એટલે ઉભો નથી રહેતો. તો મિત્રો બસ આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો બધા કોમેન્ટમાં કહી દેજો. ને આ નવરા થતા રહે બ્લોગ બનાવતો રહે. શું કેવી લા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.